ઝાલાએ સત્તા પક્ષ પર પ્રહારો કરતા કહ્યું, વાક કોળી સમાજનું જ છે. સૌથી વધુ મત હોવા છતાં કોળી સમાજ એ સત્તાને મત આપ્યું છે જે એમનું સાંભળતી નથી. જ્ઞાતિવાદ છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે. જય ભારત, શુભ સવાર. વાત તો ઘણી બધી છે, પણ જ્યારે વારંવાર જે અત્યાચારનો ભોગ બનવું પડે છે તો ખરેખર વિચારવું રહ્યું કે વાક કોનો. તો તેમાં વાક આ કોળી સમાજનો જ છે કે સૌથી વધુ મત હોવા છતાં પોતાની મતની કિંમત ન સમજી એવા લોકોના હાથમાં તમે છતાં આપો છો કે જે લોકો જ્ઞાતિવાદી છે, તમને યોગ્ય અવસર, સમાનતા, કોઈ પણ જાતનું તમને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જ્યારે કોઈ સત્તા વગર ટેકાની હોય, સંપૂર્ણપણે સત્તા પોતાના હાથમાં હોય, તો જ્યાં સુધી તે સત્તામાં હોય તો 5 વર્ષ લગી તેની તાનાશાહી જ રહેવાની છે. તમે તેનો કાંઈ બગાડી શકવાના નથી. ગમે એટલા આંદોલનો કરો, ગમે એટલા ભેગા થાવ, ગમે એટલા આહો કરો, પણ આ લોકોને મજા આવે તેમ તેણે જે નક્કી કર્યું હોય તે રીતે તેમને એમ લાગે કે આ સમીકરણો બનાવવાના છે તો એ જ સમીકરણો આ લોકો બનાવશે. આપણે માત્ર 25 દિવસ, મહિનો દિવસ ઓહો કરવાની, એટલે આ લોકો થોડાક તપાસના આદેશ આપે, તમને થકવશે અને આપણે પોતાનો કિંમતી સમય, પોતાનો ધંધો આ બધું ખોટી કરી અન્યની બૂમો પાડવાની અને જે લોકોના મત નથી એની પાસે ન્યાયની ભીખ માગવાની. એટલે આ કન્ટિન્યુ રૂટીન છે, સ્ટેપ બાય સ્ટેપ હાલ્યું આવે છે. હમણાં ઘણા બધા બનાવો બન્યા. તમે પરમ દિવસે રાત્રે ધોરાજીમાં હિમાલય ભાઈ બારૈયા, બરાબર, આંગળીયા પેઢીના જે લોકો હતા, પૈસાની લેતી દેતી બાબતે કુહાડીના અહીંયા ઘા મારવામાં આવ્યા અને તેની નિર્મલ હત્યા થઈ. તો આ બનાવ વારંવાર બને છે. તમે બોટાદમાં હમણાં 2 ઘટના બની, આણંદમાં તમે જોવો, નવનીતભાઈની ઘટના જોઈ લો, વિસ્યા, હળવદ, હમણાં બધી બનેલી ઘટનાઓ છે. તો તમે ક્યારે એવું કેમ વિચારતા નથી કે સૌથી વધારે જે પોલીસ પ્રશાસન દ્વારા, તેના અધિકારીઓ દ્વારા જે અત્યાચારો થાય છે, તો આપણા આઈપીએસ અધિકારીઓ કેટલા છે? વિસ્યામાં જાઓ તો અહીંયા ઉપરી અધિકારીએ આદેશ આપ્યા, જાઓ ટોળું કાબૂ કરો, 307 દાખલ કરો. કડદાકાંડ થયો બોટાદમાં, તો બોટાદમાં જ કોઈ ઉપરી અધિકારીએ જ આદેશ આપ્યો, જાઓ ટોળું કાબૂ કરો, ઘરમાં ઘરીને મારો, 307 દાખલ કરો. આણંદમાં જાઓ તો તેમાં પણ પોલીસ અધિકારીઓની જ બેદરકારી છે. ખરેખર દીકરીના મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ, એની જગ્યાએ ગૃહમાતા જે ધૂણે છે, વર્ષમાં એકનો જીવ લે, આ જ ગૃહમાતાને ફરિયાદી બનાવે છે. દીકરીના પરિવારના લોકો પોલીસ સ્ટેશને જાય તેમ કે એક જ વખત ફરિયાદ થાય, બીજી વખત ન થાય. હજી સુધીમાં સીસીટીવી ફૂટેજ ખુલીને બતાવવામાં નથી આવ્યા. ત્યાંના એસપીએ, આણંદના એસપીએ ખુલીને નિવેદન નથી આપ્યું. એટલે આ બધી બાબતો જ્યાં સુધી તમે વિચારશો નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. નવનીતભાઈની મેટરમાં જે તો પીઆઈ ને એસપી હજી લીલા લહેર કરે છે. જેની બેદરકારીથી, જેના નિવેદનથી આ વાતાવરણ બન્યું, તો એ અધિકારીઓનું તો કાંઈ બગાડી નથી લીધું, હૈયો કરીને. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.